જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં કોઈ પણ સોયા સોસ, ચીલી સોસ કે વિનેગરના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી અને બહાર કરતાં પણ વધુ સરસ લાગે ને તેવી નૂડલ્સ બનાવી હતી। તેને ચાઉમીન પણ કહેવામાં આવે છે। તો તેની માટે આપણે સૌ પ્રથમ તો પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે। તેમાં આપણે મીઠું પણ સાથે નાખી દઈશું। પાણી ગરમ થઈ જાય ને એટલે તમારે જેટલી પણ નૂડલ્સ નાખવાની હોય ને તે નાખી દેવાની અને તમારે પોળા વાસણમાં જ આ નૂડલ્સને બાફવાની, જેથી કરીને નૂડલ્સ બધી એકદમ સરસ રીતે બફાઈ જાય। ફક્ત 5 થી 7 જ મિનિટ આપણે તેને બાફવાની છે। ખાલી 60 થી 70% બફાઈ જાય ને તેટલી જ આપણે નૂડલ્સને બાફવાની છે। વધારે પડતી તમે બાફી લેશો ને તો નૂડલ્સ તમારી ચોટી જશે અને સરસ એવી તમારી છૂટી છૂટી નહીં બને। તો જો એક નૂડલ્સ તમે આવી રીતે લેશો ને અને તમે આમ ખેંચશો ને તો તૂટી જાય છે, એટલીક જ આપણે બાફવાની છે। તો તરત જ આપણે જાળીવાળા વાસણમાં તેને નિતારી લેવાની છે અને પાણી બધું આપણે તેમાંથી કાઢી લેવાનું છે અને તરત જ એમાં આપણે ઠંડુ પાણી નાખી દઈશું, જેથી કરીને તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે અને નૂડલ્સ આપણી છે ને વધારે બફાશે નહીં। અને તરત જ આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ પણ નાખી દઈશું અને બધાને મિક્સ કરી લઈશું। અને હવે તેને આપણે આ નૂડલ્સને થોડી વાર માટે એકદમ ઠંડી પડવા દેવાની છે, જેથી કરીને એકદમ એવી આપણી આ છૂટી છૂટી થઈ જશે। હવે આપણે શાકભાજી સમારી લેવાના છે। તો મારે થોડું કામ આવી ગયું હતું તો મેં એને બીજે દિવસે આ નૂડલ્સને બનાવી હતી। તો માટે મેં અહીંયા નૂડલ્સ ઠંડી થઈ ગઈ ને એટલે એક બીજા વાસણમાં લઈ લીધું હતું અને તેને મેં ફ્રીજમાં રાખી દીધી હતી। અને જ્યારે પણ તમારે વઘારવી હોય ને ત્યારે 1 કલાક પહેલાં ફ્રીજમાંથી કાઢી લેવાની। તો મેં અહીંયા શાકભાજીમાં કોબી, ગાજર, એક કેપ્સિકમ, અડધું કેપ્સિકમ લીધું છે, એક ચીડિયા મરચું લીધું છે, તેને આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું। ચીડિયા મરચું તમે જરૂરથી નાખજો, તેનાથી જ આ નૂડલ્સનો ટેસ્ટ બહાર જેવો આવશે। અને સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી પણ સમારી લીધી છે। તો હવે આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં જ તેને કરવાની છે। તો હવે 2 ચમચી જેટલા તેલને આવી રીતે ફરતી સાઈડ આપણે તેને લગાવી દેવાનું છે। હવે ગેસની ફ્લેમને આપણે ફૂલ જ રાખીશું અને આપણે આને વઘારવાની છે, તો જ તેનો સ્મોકી ટેસ્ટ આવશે ને તો બહાર જેવી જ આ નૂડલ્સ તમારી લાગશે, બહાર કરતાં પણ સરસ લાગશે એવી આ બને છે નૂડલ્સ। તો તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં આદુ અને લસણને મેં ખાંડી લીધું હતું તે નાખી દેવાનું। તે થોડી વાર સતળાઈ જાય પછી આપણે ડુંગળીને નાખી દેવાની। થોડો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી ડુંગળીને સતળાવા દેવાની છે। પછી બીજા જે બધા શાકભાજી છે ને તેને સાથે જ નાખી દેવાના છે। તો 1 થી 2 મિનિટ માટે તેને આપણે સતળાવા દેવાનું છે। તો ફૂલ ફ્લેમ ઉપર જ આ બધી તમે કરશો ને તો જ તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તે સતળાઈ જાય ને એટલે હવે આપણે મસાલા કરવાના છે। તેમાં મેં જરૂર મુજબ મીઠું, 1 ચમચી કાળા મરીનો ભૂક્કો અને બીજા સોસ આપણે નથી નાખતા, તેની જગ્યાએ મેં અહીંયા 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખેલું છે। અને વિનેગારની જગ્યાએ આપણે લીંબુનો રસ આપણે વધારે જ નાખવાનો, તો જ તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે। સાથે થોડી ખાંડ નાખી છે અને કેચઅપ 2 ચમચી નાખ્યું છે। અને જો તમારે કેચઅપ પણ ના નાખવું હોય ને તો તમારે ખાંડ થોડી વધારે નાખી દેવાની। હવે તેને અડધી મિનિટ માટે આ બધાને આપણે થોડી વાર માટે કૂક કરી લેવાનું છે। અડધી મિનિટ માટે આપણે કૂક કરી લેશું। હવે તે પણ કૂક થઈ ગયું છે તો હવે આપણે જે નૂડલ્સ છે તેને નાખી દઈશું। તો જો એકદમ છૂટી છૂટી એવી જ આપણી આ નૂડલ્સ બની છે, તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો। અને નીચેથી ઉપર એવી રીતે આપણે હળવા હાથે આને મિક્સ કરવાની છે, જેથી કરીને આપણી નૂડલ્સ તૂટે નહીં। તો જો એકદમ સરસ એવી આપણી આ નૂડલ્સ બનીને તૈયાર થઈ ગઈ છે। મારા ઘરનાઓને તો બધાને ખૂબ જ પસંદ આવી હતી। તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો। કોઈ પણ કેમિકલ વગર આ નૂડલ્સ તમે તમારા બાળકોને ખવડાવી શકો છો। મેં અહીંયા મેંદાની નૂડલ્સનો ઉપયોગ કર્યો છે, પણ આની જગ્યાએ તમે ઘઉંના લોટની પણ નૂડલ્સનો ઉપયોગ કરી શકો છો। તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી બાય બાય, જય માતાજી।